સુરતમાં એમએલએ કુમાર કાનાણીના ખોટા સહી સિક્કાથી આધાર કાર્ડ બનાવવાનો પર્દાફાશ થયો। કાપોદ્રા પોલીસે આધાર કાર્ડ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું। મૂળ ઓડિશાના શખ્સની ધરપકડ કરી લેવાઈ છે। ખોટા સહી સિક્કા જપ્ત કરી લેવાયા છે। તો ખોટા સહી સિક્કાથી આધાર કાર્ડ બનાવવાનો પર્દાફાશ થયો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, કુમાર કાનાણીના ખોટા સહી સિક્કાથી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ કેવી રીતે ચાલતું હતું ને શું કાર્યવાહી? જી બિલકુલ, કાપોદ્રા પોલીસને આ સફળતા હાથ લાગી છે। કાપોદ્રા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે। જે પ્રમાણે માહિતી મળી છે તે મુજબ ખોટા સહી સિક્કા બનાવીને જે પ્રમાણે દાખલા કઢાવવા માટે તેઓ ઉપયોગ કરવામાં આવતો હતો એ પ્રમાણેની માહિતી મળી હતી। ત્યારે આ બાબતની ફરિયાદ કરવામાં આવતાની સાથે જ વરાછા પોલીસ છે એ તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા। આરોપીની ધરપકડ કરીને અત્યારે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાથોસાથ આ ખોટા સહી સિક્કાથી કેટલા દાખલા બનાવવામાં આવ્યા હતા, કોને આપવામાં આવ્યા હતા, એ તમામ બાબતની અત્યારે હાલ આરોપી પાસેથી પૂછપરછ છે એ કરવામાં આવી રહી છે। જે પ્રમાણે દાખલા બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીના સહી સિક્કા વાળો જે દાખલો છે એ બનાવવામાં આવ્યો હતો, સહી સિક્કા બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ ડોક્યુમેન્ટ છે એ મહત્વપૂર્ણ જે દાખલા કાઢવામાં આવતા હોય છે એમાં સબમિટ કરવામાં આવતા હોય છે। આ બાબતની ફરિયાદ છે એ ધારાસભ્યને મળી હતી। ત્યારે ધારાસભ્યએ આ બાબતે લઈને જે તપાસ છે એ કરવા માટેની સૂચનાઓ આપી હતી। ત્યારે મોટું રેકેટ છે ઝડપી પાડવામાં આવ્યું હતું। આ જ પ્રમાણેનું રેકેટ છે અગાઉ કતારગામ ધારાસભ્ય છે તેમનું પણ અત્યારે હાલ જે ખોટા સહી સિક્કા છે બનાવવામાં આવ્યા હતા અને પકડાયું હતું। ત્યારે અનેક ધારાસભ્યના ખોટા સહી સિક્કા બનાવવામાં આવી રહ્યા છે। એ પછી કુમાર કાનાણી હોય કે પછી વિનુ મોરડિયા હોય, તમામના અત્યારે હાલ ખોટા સહી સિક્કા બનાવવામાં જી ધનરાજ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે सूरतना डीसीपी आलोक कुमार अपनी साथ जुड़ाया है। आलोक जी, ये क्या था कि जो एमएलए है उनके जो सिग्नेचर यूज किए गए और आधार कार्ड बनाया गया? जी नमस्ते। एक्चुअली हमें एक कंप्लेन मिली थी ऑनरेबल धारासभ्य से कि हम उनका सही सिक्का यूज हो रहा है और फेक लेटर पैड्स पे उनका सही और सिक्का से आधार कार्ड अपडेट किए जा रहे हैं और भी कुछ लेटर्स इशू किए जा रहे हैं। तो उसके बेसिस पे हमने कापोद्रा पुलिस स्टेशन में एक टीम बनाई और उस पे हमने तुरंत एक्शन लिया और विद इन 5 आवर्स हमने आरोपी को ढूंढ निकाला। और ये आरोपी बेसिकली उड़ीसा का रहने वाला है और ये धारासभ्य श्री का फेक लेटर पैड और स्टैंप और उनका सही सिक्का लेके और लेटर्स इशू करता था और आधार कार्ड अपडेट करवाना या किसी को भलामन करवाना, उस तरह के काम करता था। जी शुक्रिया हमारे साथ जुड़ने के लिए। तो जे रीते आधार कार्ड बनावવાનો પર્દાફાશ થયો છે, એમએલએના ખોટા સહી સિક્કાની મદદથી આ રીતે આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા। ત્યારે કાપોદ્રા પોલીસે આધાર કાર્ડ બનાવવાનું આ રેકેટ પણ ઝડપી પાડ્યું છે અને મૂળ ઓડિશાના શખ્સની ધરપકડ પણ કરી લેવામાં આવી છે।